ચલો વિદ્યાર્થી મિત્રો, હું ફરીથી ફૂલ એનર્જી સાથે મજા આવે એમ આવી ગયો છું રાસાયણિક પ્રક્રિયાઓના સમીકરણ લઈને. કાલની ચર્ચા કરી હતી એમાં શું જોયું હતું કે સંયોગીકરણની પ્રક્રિયાના વિઘટન આપણે જોઈ લીધા છે. બહુ અંદર ઘૂસીને જોઈ લીધું હતું, બહુ જોરદાર. એમાં ના ખબર પડી હોય તો એના ઇક્વેશનમાં બહુ ડીપલી વિચારવાનું, શાંતિથી અને ગોખવાનો બહુ ટ્રાય ના કરતા ક્યાંથી આવી છે કેવી રીતે આવી છે એની ચર્ચા કરી. અત્યારે આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા જોવાની. ઉષ્મા શોષક પ્રક્રિયા શું કહે છે કે એવી પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકોને પ્રક્રિયા કરવા માટે ઊર્જાની જરૂર પડતી હોય. ધારો કે હું ઊર્જા માંગુ છું તો મારે ઉષ્મા શોષક કરવું પડે, ઉષ્માનું શોષણ કરવું પડે, તો એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. કે પ્રક્રિયકોને ઊર્જાની જરૂર પડતી હોય તો એને શું કહીશું આપણે? ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય છે. બરોબર છે. એના એક્ઝામ્પલ શું કહેવાય? તો એના એક્ઝામ્પલમાં તમે વિઘટન કાલે ચલાવ્યું અને વિઘટનમાં જેટલા એક્ઝામ્પલ જોયા ને એ બધા શેના ઉદાહરણ હતા? ઉષ્મા શોષક પ્રક્રિયાના. એટલે તમે જાતે જોઈ શકો છો. બરોબર છે. જેટલા તમે વિઘટન પ્રક્રિયાના ઉદાહરણ તમે સમજ્યા અને જોયા છે એ બધે તમે ઉષ્મા શોષક પ્રક્રિયામાં લખી દો ચાલે. ધ્યાન શું રાખવાનું ખબર છે? સંયોગીકરણ જુઓ તો એના મેં ચલાયેલા છે એ ઉદાહરણ બધા શેમાં આવશે? ઉષ્મા ક્ષેપકમાં એ જ આવશે. બરોબર છે. વિઘટનમાં શું છે? તો વિઘટનના જે ઉદાહરણ જોયા તમે એ બધા જ ઉદાહરણ તમે મારા ચલાયેલા ઉષ્મા શોષકમાં લખી નાખો. વિઘટન એટલે વિઘટન કરવું પડે તો વિઘટન એટલે તોડવા માટે આપણે જે ઊર્જાની જરૂર પડતી હતી આપતા હતા. જેમ કે જે પેલું ફેરસ સલ્ફેટ FeSO4 હતું તેને આપણે ગરમ કર્યું હતું અને ગરમ કર્યા પછી એટલે કે ઊર્જા આપવી પડી જે ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ ગઈ. અને પછી શું ઉત્પન્ન થયું હતું કે Fe2O3 ફેરિક ઓક્સાઇડ પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ SO2 અને પ્લસ SO3 સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો એ શેનું? ઉષ્મા શોષકનું પણ ઉદાહરણ કહી શકાય. પછી પેલું લેડ નાઇટ્રેટ વાળું ઉદાહરણ છે, CaCO3 વાળું કેલ્શિયમ કાર્બોનેટ. એ ત્રણે એક્ઝામ્પલ ઉષ્મા શોષકમાં તમે લખી શકો છો. તો ઉષ્મા શોષકના એટલા એક્ઝામ્પલ જોયું. બીજું છે કે એક સરસ મજાનું કે જે એપ્લિકેશન કહી શકાય કેમિસ્ટ્રીની. તો એવા બે એક્ઝામ્પલ કયા છે? તો સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ ના બે છે. તો સિલ્વર ક્લોરાઇડ એટલે AgCl2. બરોબર છે. આ એક સફેદ કલરનો પદાર્થ છે અને જેનો તડકામાં મૂકી રાખવામાં આવે તો થોડાક સમય પછી એનો રાખોડી રંગ જેવો થોડો કલર ચેન્જ થાય. તો થાય છે શું એમાં? સફેદ કલરનો પદાર્થ રાખોડી રંગમાં કેવી રીતે ફેરફાર થાય છે? તો કે અહીંયા AgCl2 છે, ચાઇના ડીશ જે હોય એની અંદર આ Ag સિલ્વર ક્લોરાઇડ તમે મૂકી લો અને પછી એ સૂર્યપ્રકાશમાં મૂકવામાં આવે તો એનો સૂર્યપ્રકાશ થાય છે એટલે કે એને ઊર્જા મળે છે. એટલે કેવી પ્રક્રિયા થઈ ગઈ? ઉષ્મા શોષક. સૂર્યપ્રકાશમાં મૂકવું પડે. સૂર્યપ્રકાશમાં મૂક્યા પછી શું કરવાનું છે? તો કે એના વિઘટન થવાનું છે અને વિઘટન થઈને શું મળશે? તો કે સિલ્વર Ag મળશે અને ક્લોરીન મળશે Cl2. બરોબર છે. એટલે 2Ag અને 2Cl2 એવું કહી શકાય. બરોબર. 2AgCl2 2Ag Cl2 એવું કહીશું. ખ્યાલ આવી ગયો? 2 નહીં લગાવો તો કોઈ જરૂર નથી. AgCl2 બરોબર છે. તો Ag Cl2 છે. ખ્યાલ આવવો જોઈએ. સિલ્વર ક્લોરાઇડ AgCl, Ag પણ -1 છે, Cl પણ -1 છે. બરોબર છે. જ્યારે AgCl સંયોજન તમે આખું લખો ને તો Ag +1 Cl -1 એટલે AgCl લખાય. અને જ્યારે ક્લોરીન છે તો મેં 9મા ધોરણમાં ચર્ચા કરી છે કે ક્લોરીન એકલો ના હોય ક્યારે. ક્લોરીન તો Cl2 એના બે જ અણુઓ ભેગા થઈ અને સંયોજન બનાવેલા હોય. તો આ Cl2 માં છે. એનો મતલબ કે અહીંયા ક્લોરીન 2 છે તો અહીંયા 2 જોવા માટે અહીંયા 2 કરશું તો અહીંયા પણ 2 કહીશું. એટલે 2AgCl બરાબર શું થાય? તો 2Ag Cl2. તો આ શું છે? સિલ્વર ક્લોરાઇડ 2AgCl. સિલ્વર ક્લોરાઇડ સૂર્યપ્રકાશ ચાઇના ડીશમાં મૂકી અને સૂર્યપ્રકાશમાં મૂકવામાં આવે તો એનું સિલ્વર બને છે અને ક્લોરીન બને, એમાં રૂપાંતર થાય છે. એટલે બે અલગ અલગ. બરોબર છે. એવું જ બીજું એક ઉદાહરણ છે AgBr સિલ્વર બ્રોમાઇડ. બરોબર છે. સૂર્યપ્રકાશમાં મૂકી દો તમે શું થશે? તો કે ચાંદી Ag એટલે ચાંદી અને Br2 બ્રોમાઇડ એ બે અલગ થશે. અને અહીંયા Br2 છે એટલે સંતુલિત કરવા માટે અહીંયા Br ને 2 વડે ગુણવા પડે તો અહીંયા Ag પણ 2 થઈ ગયા. તો અહીંયા Ag કેટલા કરવા પડશે?
2 તો આ સૂર્યપ્રકાશની પ્રક્રિયા છે. આ બે પ્રક્રિયાનો ઉપયોગ ક્યાં થાય છે? તો આ બે પ્રક્રિયાઓનો ઉપયોગ શ્વેત અને શ્યામ ફોટોગ્રાફી, શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં આનો ઉપયોગ થાય છે. એનો મતલબ કે બ્લેક એન્ડ વ્હાઇટ, બ્લેક એન્ડ વ્હાઇટ જે ફોટોગ્રાફી જે છે, બ્લેક એન્ડ વ્હાઇટ કે જે પહેલાના જમાનામાં જે પેલા રોલ આવતા હતા યાદ હોય તો, અને એ રોલ દ્વારા ફોટોગ્રાફીમાં એ રોલનો ઉપયોગ થતો હતો. તો ત્યારે આ બે સંયોજનો વપરાતા હતા અને AGCL અને AGBR બરોબર છે, અને એનો ઉપયોગ થતો હતો બરોબર છે. અત્યારે તો જો કે ડિજિટલ થઈ ગયું છે એટલે બધું જરૂરી નથી, પણ એનો એ વખતે ઉપયોગ થતો હતો. આ એવા બે સંયોજન છે. એટલે જો ક્યાંક એક્ઝામમાં પૂછાય શ્વેત શ્યામ ફોટોગ્રાફી માટે કયા સંયોજનો વપરાય છે અને એના પ્રક્રિયા સમીકરણો સહિત દર્શાવો, તો આ બે પ્રક્રિયા સમીકરણ સહિત દર્શાવવા પડે અને લખવું પડે કે એનો શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં ઉપયોગ થાય છે બરોબર છે. કોણ હતું કે આ બેનો ખ્યાલ આવી ગયો? તો આ ઉષ્મા શોષકના પણ ઉદાહરણ કરી શકાય અને અલગથી એક્ઝામ્પલ પૂછવું હોય તો આ રીતે પણ પૂછી શકાય. તો આ બે નવા એક્ઝામ્પલ હતા અને ચોપડીમાં સ્પેસિફાઈ કરેલા છે. NCERT નો આના પછીનો સૌથી મસ્ત અને મોટો ટોપિક આવે તો એને કહી શકાય કે વિસ્થાપન પ્રક્રિયા. 8મા ધોરણમાં તમે જોઈ હતી, પણ આશા રાખું છું કોઈએ સમજાઈ નહીં હોય, ફરીથી ખબર પડી નહીં જોઈએ, ફરીથી સરસ મજાનું જોઈ લઈએ વિસ્થાપન પ્રક્રિયા શું છે. ચલો વિસ્થાપન પ્રક્રિયામાં કે એવી રાસાયણિક પ્રક્રિયા છે કે જેમાં કોઈ સંયોજનમાંના એક તત્વનું વિસ્થાપન બીજા તત્વ દ્વારા થતું હોય. એવી રાસાયણિક પ્રક્રિયા જેમાં સંયોજનના એક તત્વનું વિસ્થાપન બીજા તત્વ દ્વારા થતું હોય. મતલબ શું? તો કે ધારો કે હું એક સંયોજન લઈ લઉં, કેવું લઈશું? CuSO4 કોપર સલ્ફેટ બરોબર છે. એ કોપર સલ્ફેટ છે. હવે એ કોપર સલ્ફેટનું જે દ્રાવણ છે એના કરતા પણ વધારે સક્રિય એવી ધાતુ હોય તો એ સક્રિય ધાતુ વડે જ એનું તમે વિસ્થાપન કરી શકો. તો એના કરતા સક્રિય ધાતુ લઈ લો, ધારો કે Fe. હવે સક્રિય છે સાહેબ એવું અમને કેવી રીતે ખબર પડે? આગળના ત્રીજા ચેપ્ટરમાં બહુ ડીપલી અભ્યાસ કરીશું બરોબર છે, અને શોર્ટકટ ને એવું બધું આપી દઈશું તમને. પણ ખાસ અત્યારે એ ધ્યાન નથી રાખવાનું, અત્યારે ખાલી એક્ઝામ્પલ જોવાનું છે અને પછી એનું વિસ્થાપન કેવી રીતે કરે છે જોવાનું છે. તો એની એક પ્રવૃત્તિ હતી. પ્રવૃત્તિમાં કેવું હતું તો કે એક શું કહેવાય ચમકતી લોખંડની ખીલી લઈ લેવાની છે, 2-3. શું કરવાનું તો કે ધારો કે એક કોપર સલ્ફેટનું એક શું કહેવાય કસનળી લેવાની. હવે આમાં એક કોપર સલ્ફેટનું દ્રાવણ નાખી દેવાનું અને દોરી વડે એની અંદર એક ખીલી ભરાઈ દેવાની બરોબર. બીજી કસનળીમાં શું કરવાનું? કોપર સલ્ફેટનું દ્રાવણ એમને રાખવાનું, અંદર ખીલી નાખવાની જરૂર નથી. હવે શું થશે તો કે જેની અંદર કોપર સલ્ફેટના દ્રાવણમાં ખીલી નાખી છે તો એ દ્રાવણમાં કોપર સલ્ફેટ એટલે શું છે? CuSO4. તો એ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી આ કોપર છે એ બધું ક્યાં વિસ્થાપન થઈ જશે? ખીલી ઉપર. એટલે ખીલી ઉપર કોપરનું વિસ્થાપન એટલે જે પેલો ઉપર જે ગ્લેડ ચડી જાય છે બરોબર છે, જે આપણે સોનાનો ગ્લેડ ચડી જાય છે કે બધું, તો એ ખીલી ઉપર ચડી જાય છે કોપરનું, અને એના કારણે ખીલીનો રંગ બદલાઈ જશે. એટલે ખીલીનો જે લોખંડનો રંગ હોય એના પછી કેવા રંગનું થઈ જશે? કથ્થઈ રંગની ખીલી થઈ જશે. એનો મતલબ એમ કે જે તાંબુ જે કલરનું હોય એ ખીલી ઉપર આવી જશે એ કલર. ખ્યાલ આવી ગયો? એટલે ખીલીનો રંગ આ રીતે બદલાય છે. હવે જ્યારે આમાંથી ખીલી બહાર કાઢી નાખવામાં આવે તો અહીંયા તો શું હતું? ઓરિજિનલ CuSO4 હતું, કોપર સલ્ફેટ. તો એનો રંગ કેવો હશે? ભૂરો રંગ છે.
હવે અહીંયા શું છે તો અહીંયા ખીલી નાખ્યા પછી અહીંયા કોપરનું વિસ્થાપન થયેલો કોઈ સલ્ફેટનો રંગ હશે તો એ કેવો હશે તો થોડો આસમાની લીલાશ પડતો આસમાની રંગ થઈ જશે લીલાશ પડતો આસમાની જેવો રંગ થાય છે બરોબર છે એ પ્રક્રિયા કરીએ તો વધુ મજા આવે તમને પણ આ ભૂરો રંગ છે અને જો આપણે કોપર સલ્ફેટમાં કોપરનું વિસ્થાપન કરીએ આયન દ્વારા તો એના દ્વારા અહીંયા ગ્લેડ ચડી જાય છે આયનની ખીલી ઉપર કોપરનો કથ્થઈ રંગનો અને એનું દ્રાવણ જે આસમાની રંગનું જોવા મળે છે કલર જોવો હોય તમારે તો એનસીઈઆરટી ની બુકમાં બધું બતાવેલો છે તો અહીંયા ભૂરો રંગ ને અહીંયા આસમાની રંગ તો એટલો ફરક જોવા મળે છે અહીંયા ખ્યાલ આવી ગયો તો એ રંગમાં પરિવર્તન પણ જોવા મળે છે અને અહીંયા આયન દ્વારા વિસ્થાપન થાય છે તો કોપર સલ્ફેટનું વિસ્થાપન કેવી રીતે કરશે તો અહીંયા શું થઈ જશે FeSO4 અને અહીંયા કોપર અલગ થઈ જશે Cu ખ્યાલ આવી ગયો ધ્યાન રાખવાનું SQ માં પૂછાય ખીલી ઉપર કયા રંગ જોવા મળે છે કથ્થઈ રંગ કોપર સલ્ફેટનો રંગ કેવો છે દ્રાવણનો તો કે ભૂરો રંગ ખીલી કાઢ્યા પછી કેવો રંગ થઈ જાય છે તો કે આસમાની રંગ ખ્યાલ આવી ગયો અને વિસ્થાપન પ્રક્રિયા કેવી રીતે થાય છે તો કે આવી રીતે અહીંયા શું છે તો કે અહીંયા શું છે Cu+2 SO4 કેવું છે -2 તો +2 -2 છે એટલે CuSO4 લઈશું તો અહીંયા શું છે હવે Fe પણ પોતે શું છે Fe +2 છે તો અહીંયા Cu+2 નું Fe+2 દ્વારા વિસ્થાપન એટલે અહીંયાથી શું થઈ જશે હટી જશે આ શું છે Fe+2 આ શું છે Cu+2 અને SO4 -2 તો અહીંયાથી શું થાય છે આ Fe અહીંયા આવી જાય છે અને આ Cu અલગ જતો રહેશે એનો મતલબ કે Fe એના કરતા સક્રિય ધાતુ હોવાથી Fe આવી જશે અને ગરદન પકડી કહે છે ચલ ભાઈ તું નીકળ અહીંયાથી મારા આની જોડે કંઈ કામ છે કંઈ કરવું છે મારી આની જોડે એનો મતલબ કે Fe અહીંયા આવી ગયો તો FeSO4 બનાવી દીધું છે કારણ કે Fe પણ +2 હતો અને અહીંયા -2 છે એટલે FeSO4 બનવાનું છે ખ્યાલ આવી ગયો જો અહીંયા અલગ અલગ હોય તો આપણે અહીંયા અલગ અલગ નિશાની મૂકીએ છીએ ભાર પ્રમાણે દળ સંચયના નિયમથી અને Cu કોપર કે હું અલગ જતો રહું ચાલ ભાઈ પતી ગઈ વાત તો આ થઈ ગયું વિસ્થાપન એટલે સિમ્પલી તમારે તો શું લખવાનું છે આટલું લખવાનું આગળ થિયરી લખવી પડે કે લોખંડની કોપર સલ્ફેટના દ્રાવણમાં પ્રક્રિયા કરવામાં આવે તો શું થશે તો કે ફેરસ સલ્ફેટ બને છે આયર્ન સલ્ફેટ બને છે અને આયર્ન સલ્ફેટ કહી શકો અથવા ફેરસ સલ્ફેટ કહી શકો અને કોપર કોપર ધાતુ છૂટી પડે છે બરોબર છે એટલે એનો મતલબ શું છે કે રાસાયણિક પ્રક્રિયા એવી થઈ છે કે જેમાં સંયોજન એટલે કે કોપર સલ્ફેટ સંયોજન છે તો એ સંયોજનના એક તત્વનું એટલે કે આ કોપર એક તત્વ છે એનું વિસ્થાપન બીજા તત્વ એટલે કે Fe દ્વારા વિસ્થાપન થઈ ગયું છે તો એ પ્રક્રિયાને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીએ બીજું કોઈ ઉદાહરણ લઈ લો ધારો કે Zn ઝિંક ધાતુ પણ કોપર સલ્ફેટ કરતા સક્રિય ધાતુ છે તો કોપર સલ્ફેટ દ્વારા વિસ્થાપન કોપર સલ્ફેટનું વિસ્થાપન કરવામાં આવે તો અહીંયા શું થઈ જશે ZnSO4 અને અહીંયા ઝિંક ધાતુ વધી છે ખ્યાલ આવવો જોઈએ બીજું કોઈ લઈએ Pb લઈ લો લેડ લઈ લો અને દ્રાવણ બદલો દ્રાવણમાં શું કર્યું કોપર ક્લોરાઇડ લઈ લો CuCl2 તો Pb શું કરશે કોપરનું વિસ્થાપન કરશે PbCl2 અને વત્તા કોપર કેસ પતી ગયો અહીંયા નીચે નામ લખવાના કોપર ક્લોરાઇડ કોપર સલ્ફેટ આયર્ન ઝિંક લેડ અહીંયા આયર્ન સલ્ફેટ ઝિંક સલ્ફેટ અને લેડ ક્લોરાઇડ ખ્યાલ આવે આ રીતના વિસ્થાપન પ્રક્રિયા તમે સમજી શકો છો બરોબર છે એકદમ સિમ્પલ વસ્તુ છે હવે આ વિસ્થાપન પ્રક્રિયા પતી ગઈ છે અને એના એક્ઝામ્પલ લઈ લીધા છે અને તમે એના શું કહેવાય થિયોરિટિકલ લખી શકો છો કે આયર્નની કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આયર્ન સલ્ફેટ બને છે એનો મતલબ એમ કે આયર્ન એ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરનું વિસ્થાપન કરે છે અને આયર્ન સલ્ફેટ બને છે કોપર ધાતુ છૂટી પડે છે પછી એનું ઇક્વેશન લખવાનું એવું દરેક માટે લખી શકો એટલે આપણું 2-3 માર્ક્સનું એક્ઝામ્પલ ક્લિયર થઈ જાય એના પછી શું છે તો કે વિસ્થાપન પતી ગયું હવે શું છે ની ચર્ચા કરી શકીએ આપણે તો કે હવે સરસ મજાની ચર્ચા દ્વિવિસ્થાપનની આવે તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા કરી છે થોડીક વારમાં જ પતાવી દઈશું આને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કેવી પ્રક્રિયા છે તો પેલી વિસ્થાપન પ્રક્રિયા હતી આમાં દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે બે વિસ્થાપન થતા જોઈશું આપણે બરોબર છે તો ચલો આ પ્રક્રિયામાં શું થશે તો કે બે ભિન્ન પરમાણુ અથવા પરમાણુઓના સમૂહનું શું થશે અલગ અલગ એટલે ફેરફાર થવાના છે એટલે શું લખશું
કે એવી રાસાયણિક પ્રક્રિયા જેમાં પરમાણુ બે પરમાણુ અથવા પરમાણુના સમૂહનું વિચલન થશે, બરોબર છે। બે પરમાણુ અથવા પરમાણુના સમૂહની આપલે થશે, સાદી ભાષામાં શું કહી શકાય? આપલે અથવા વિચલન, આગા પાછી થવાના છે, દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે, બરોબર છે, ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન। તો એક્ઝામ્પલ દ્વારા વધુ સમજીએ, એકવાર જોઈ લો કે એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં કોઈ બે પરમાણુ અથવા બે પરમાણુનો સમૂહ હોય તેમનું વિસ્થાપન કરવાનું છે અલગ અલગ। આયનીય રીતે કેવી લઈએ તો સૌથી પહેલા સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડની રાસાયણિક પ્રક્રિયા કરીએ। સોડિયમ સલ્ફેટ શું છે તો કે સોડિયમ સલ્ફેટ, સોડિયમ એટલે Na, સલ્ફેટ એટલે શું હોય? SO4। ખાસ ધ્યાન શું રાખવાનું છે તો કે તમને જે પેલી આવડતી હતી +2 -2 સંયોજકતા જે છે એમની, Na ની કેટલી સંયોજકતા છે તો કે +1 સંયોજકતા, SO4 ની કેટલી છે +1, SO4 ની કેટલી છે -2 સંયોજકતા છે, ખ્યાલ આવે છે? એનો મતલબ કે આ 2 ક્યાં જતો રહે? અહીંયા જતો રહે, આના 1 ક્યાં આવી જાય? અહીંયા। તો શું કહી શકો આને તમે? Na2SO4 એટલે સોડિયમ સલ્ફેટ પ્લસ બેરિયમ ક્લોરાઇડ એટલે Ba અને Cl, Ba ની કેટલી છે +2, Cl ની કેટલી છે -1 અહીંયા છે એટલે Ba અને Cl અહીંયા 2 અહીંયા આવી જશે એટલે BaCl2 કહીશું આને। ખ્યાલ આવી ગયો? એટલે બેરિયમ ક્લોરાઇડ gives મળે છે શું? તો હવે આમાં ડબલ વિસ્થાપન કરતા શીખવાડું તો આના બે ભાગ પાડી દઈશું, આના બે ભાગ પાડી દઈશું, થશે શું? તો એનાયન કેટાયનમાં કેવી રીતે ફેરફાર થશે કે આ Na+ આયન છે, અહીંયા SO4 -2 આયન છે, અહીંયા શું છે Ba+2 છે અને અહીંયા Cl- છે। ધ્યાન રાખવાનું દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં શું થશે તો કે જો આ આપણે અહીંયા સંયોજન લઈ લઈએ તો એનો આ પરમાણુનો સમૂહ લઈ લો તો અહીંયા જો ધન આયન એટલે કે કેટ આયન હોય તો એ એના ઋણ આયન સાથે, સામેવાળાના ઋણ આયન સાથે જ પ્રક્રિયા કરે, અને જો અહીંયા ઋણ આયન આ લઈ લો તો એ સામેવાળાના ધન આયન સાથે જ પ્રક્રિયા કરે, ઋણ ધન એમાં જ મજા આવે। એટલે એનો મતલબ કે આ Na+ છે એ કોના સાથે સંયોજનમાં જશે? સોરી Na+ છે એ ઋણ સાથે એટલે કે Cl- સાથે જ જવાનો છે, SO4 -2 છે એ કોના સાથે જવાનો છે? Ba સાથે જવાનો છે। એનો મતલબ કે ફેરફાર શું થશે તો કે Ba છે એ SO4 સાથે જોડાશે, Ba છે એ SO4 સાથે। હવે Ba માં +2 SO4 માં -2 છે તો 2 અહીંયા જતા રહે, 2 અહીંયા જતા રહે, 2 સેમ છે, પ્લસ માઈનસ છે 0 થઈ ગયા। એનો મતલબ કે Ba SO4 ડાયરેક્ટ લખવાનું છે, નીચે કશું લખવાનું રહેશે નહીં। પછી શું છે તો કે અહીંયા Na છે, અહીંયા Cl છે, અહીંયા પ્લસ છે, અહીંયા માઈનસ છે, કશું ચિંતા નહીં કરવાનું, સીધું NaCl લખી નાખવાનું, પતી ગઈ વાત। અહીંયા +- 0 એટલે સંયોજકતા નીચે ક્યાંય લખવાની આવશે નહીં ભાર પ્રમાણે, તો NaCl બની ગયું। એનો મતલબ કે બન્યું શું તો કે સોડિયમ સલ્ફેટ, બેરિયમ ક્લોરાઇડ દ્વિવિસ્થાપન પ્રક્રિયા કરી તો અહીંયા એનાયન કેટાયન, જો અહીંયા કે એનાયન સાથે કેટાયન સાથે એનાયન, બરોબર છે। ઋણ સાથે ધન, ટૂંકમાં ધન સાથે શું થવાનું છે અહીંયા ઋણ, અને ઋણ સાથે શું જવાનું છે ધન જ જવાનું। તો એ રીતે પ્રક્રિયા કરી અને બેરિયમ સલ્ફેટ બની ગયું, મીઠું બની ગયું છે સોડિયમ ક્લોરાઇડ। ખ્યાલ આવી ગયો? તો આને આપણે કઈ પ્રક્રિયા કહી શકીએ? દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહી શકીએ। આવું કઈ લખવાની જરૂર નથી, ખાલી સમજવા માટેની વાત હતી કે ધન સાથે ઋણ જાય એટલે તમને ખાલી ગુજરાતીમાં નામ લખેલા હોય કોઈ કે આવું ગુજરાતીમાં નામ લખેલું હોય બેરિયમ સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ તો તમને એના અણુસૂત્ર અને એની સંયોજકતા આવડતી હોય તો તમે સટાક દઈને ઇક્વેશન બનાવી શકો કોઈ પણ દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું, અને જાતે ખાસ આવડવું જોઈએ, ગમે તે પૂછાઈ શકે, ધ્યાન રાખજો। એટલે શું મળશે? સાથે પ્રક્રિયા થઈ, દ્વિવિસ્થાપન પ્રક્રિયા થાય છે અને બધું લખવું પડે કે સોડિયમ ક્લોરાઇડ સાથે સંયોજાય છે અને સોડિયમ ક્લોરાઇડ બનાવે છે, વિસ્થાપન થઈ એટલે કે સોડિયમ ક્લોરાઇડ
અને બેરિયમ સલ્ફેટ બનાવે છે. તો આ થઈ ગઈ દ્વિવિસ્થાપન પ્રક્રિયા. બીજું કોઈ મસ્ત ઉદાહરણ જુઓ અને ફરીથી એ પ્રક્રિયા કરવાનું ચાલુ કરીએ. બીજું ઉદાહરણ શું છે? સરસ મજાનું એક ઉદાહરણ લઈ લઈએ. PbNO3 ટ્વાઇસ એક વખત ચલાવેલું છે આ ઉદાહરણ. લગભગ પ્રવૃત્તિમાં પહેલા લેક્ચરમાં લેડ નાઇટ્રેટ લીધેલું છે. PbNO3 ટ્વાઇસ લેડ નાઇટ્રેટ. બરોબર છે. કેમ એવું છે? લેડ નાઇટ્રેટ, લેડ શું છે? Pb+2 છે. NO3 કેવું છે? -1. તો -1 અહીંયા જાય એટલે અહીંયા 1 છે. અહીંયા 2 છે તો એ 2 અહીંયા જાય એટલે અહીંયા 2 આવે છે. એટલે કે અહીંયા સેમ ના હોય તો આપણે આ 2 અને 1 ક્રોસ ગુણાકાર કરી લખવા આપણે. જો અહીંયા સેમ હોય, જો અહીંયા +2 -2 તો અહીંયા કશું લખ્યું નથી આપણે. અહીંયા અલગ અલગ હતું, પ્લસ ને માઈનસ, તો અહીંયા લખ્યું છે. તો આ બે અહીંયા Na2 માં જતા રહ્યા. ખ્યાલ આવી ગયો? તો અહીંયા શું છે? આ બે છે એ અહીંયા આવી જશે અને એક અહીંયા એટલે PbNO3 ટ્વાઇસ. એની પોટેશિયમ આયોડાઇડ Ki સાથે. તો K શું છે? +1, I શું છે? -1. તો લખવાની જરૂર નથી. ખ્યાલ આવી ગયો? રિએક્શન આપે તો શું આપે છે આન્સરમાં? તો કે Pb અને I. આનો શું છે? Pb+2 NO3 -2 સોરી -1 અહીંયા K પ્લસ અને I માઈનસ. તો આ પ્લસ છે એ પેલા કોના જોડે જાય? માઈનસ સાથે. અને આ માઈનસ છે એ કોના સાથે જશે? આ પ્લસ સાથે. એનો મતલબ કે Pb+2 છે I માઈનસ સાથે જાય તો અહીંયા 2 છે તો એ 2 અહીંયા I ના નીચે લાગી જશે ને અહીંયા -1 છે તો એ -1 નીચે થઈ જશે એટલે Pb એકલો રહેશે અને અહીંયા I માં અહીંયા બગડો આવી જશે એટલે I2 થઈ જવાના. PbI2 એટલે Pb+2 અને I-1 તો શું કહી શકો તમે? તમે 9મા ધોરણમાં ભણેલા હો. Pb+2 હોય અને I-2 હોય તો શું કહી શકો? આ નીચે આવે અને અહીંયા -1 હોય અને આ અહીંયા આવે એટલે PbI2 થઈ જાય. પ્લસ અહીંયા શું છે? NO3 -1 અને અહીંયા K+1 1 1 સરખી નિશાની હોય 0 છે એટલે KNO3 થઈ જાય ડાયરેક્ટ. કેસ પતી ગયો. હવે આ શું છે? તો આને આપણે સંતુલિત કર દો. NO3 કેટલા છે? 2 છે. જો કૌંસની બહાર NO3 2 છે. અહીંયા NO3 એક જ છે તો 2 કર દો અહીંયા. જો 2 કરું તો અહીંયા પોટેશિયમ કેટલા થઈ જાય છે? K 2 થઈ જાય તો અહીંયા એક જ છે તો અહીંયા 2 કરી દઈશું. તો આયોડીન કેટલા છે? 2. આયોડીન કેટલા છે? 2. Pb કેટલા છે? 1. Pb 1 થઈ ગયું. સિમ્પલ વસ્તુ છે. એટલે આ ફરતી જોઈ લેજો એક વખત. શું કર્યું તું અહીંયા? તો કે NO3 મેક્સિમમ કઈ હતું? NO3 માં 2 હતું તો અહીંયા 2 કરવા માટે 2 કર્યા તો K 2 થઈ ગયા તો સામે જોવાનું K 2 કર્યા તો I 2 થઈ ગયા. I 2 છે Pb 1 છે. પતી ગઈ વાત. આ થઈ ગઈ દ્વિવિસ્થાપન પ્રક્રિયા. બિલકુલ ક્લિયર વસ્તુ છે. બે ઉદાહરણ લખો અને એની વ્યાખ્યા લખો એટલે ક્લિયર કટ તમને 2 થી 3 માર્ક્સ નું એક્ઝામ્પલ પૂછાય તો મળી જાય. 1 માર્ક્સ કોઈ કાપી શકે નહીં. બરાબર છે. આટલું રાખી આજે બે પ્રક્રિયાઓ તમે શાંતિથી જોઈ લેજો. જ્યાં ના ખબર પડે ત્યાં મને કહેજો. બહુ સિમ્પલ વસ્તુ છે કેમિસ્ટ્રીમાં. હજી જો આ પ્રક્રિયાઓમાં ખબર ના પડતી હોય અહીંયા પ્રક્રિયાઓમાં તો એનો મતલબ એમ કે તમારી જે પેલું સંયોજકતા ને બધું ટોપિક હતો કેમિસ્ટ્રીનો 9મા ધોરણમાં ચેપ્ટર હતું એ કેમિસ્ટ્રીનું કદાચ ત્રીજું ચેપ્ટર હતું કેમિસ્ટ્રીનું. બરાબર છે. ત્રીજું અને ચોથું સંયોજકતા વાળો. તો એ ચેપ્ટર તમે ધ્યાનથી ફરતી એક વખત વાંચો. પેલું કોઠો વાંચો એટલે તમને આ -2 ક્યાંથી લાવે છે -3 ક્યાંથી લાવે છે ખબર પડશે. S અને C હતા તો -2 કીધા હતા દીપ સાહેબે. યાદ હોય તો થોડું ઘણું. બરોબર છે. એટલે પેલા યામાં યાત્રી એ લોકોને યાદ હશે કદાચ. પરી છે, તેજસ યાદ હોવું જોઈએ, દક્ષ, આયુષને યાદ હોવું જોઈએ ખાસ તો. બરોબર છે. એટલે આ દ્વિવિસ્થાપન પ્રક્રિયા બિલકુલ સિમ્પલ હતી અને આપણે ચલાવી દીધી છે. આટલું રાખીએ છીએ. આજે કાલથી બીજા લેક્ચર ચાલુ કરશું અને બીજા જે ટોપિક 2 વધે છે ઓક્સિડેશન રિડક્શન કાલ જોઈએ. આજે આટલું રાખીએ. ચલો.